ઉપડ્યો? હું જોવા જાઉં તો તારે શું છે? સીધી રીતે જવાબ આલ ને. ચો જઉં છું એ કે હું ભાઈ સોસાયટીના કામથી બહાર જાઉં છું, તારે શું લેવા દેવા? સોસાયટીના કોમે નહીં, તારા બૈરાને લઈને તું તો ફરવા જતી હશી. એટલે આ મારા ભાઈ, આ દશેરા છે તો સોસાયટી માટે ફાફડા જલેબી નક્કી કરવા જાઉં છું, ફરવા નહીં જતો કોઈ. એ તું તો બૈરાને લઈને જાય ગાડીમાં. એટલે આ તું દરેક ટાઈમે મારા બૈરાને ચમ વચ્ચે લાવું છું. આ વખતે બૈરાને લઈને નહીં જતો, તારા આવું છે? હેડ મારી જોડે ગાડી બેસી જા. અલે હેડ તો હું આવું હંગાથે. હોબર પણ આપણે છે ને ત્યાં આગળ જઈએ તારે કશું જ બોલવાનું નહીં, ચૂપચાપ જોયા કરવાનું, બરોબર છે? હું શું કરું છું એ કશું જ બોલું નહીં. યા જો અહીં છે ને બહુ સારા ફાફડા જલેબી મળે છે, આપણે અહીંયા આગળથી શરૂઆત કરીએ, બરોબર છે? હા બરોબર. લે દશેરા ફાફડા જલેબીનું કેમનું છે? બોલો બોલો, કેટલા જોઈએ ફાફડા જલેબી? જોઈએ એટલા મળી રહ્યા. એ જોતા પણ સોસાયટીમાં ટેસ્ટિંગ માટે લઈ જવા હતા. આ છોટું 100 ગ્રામ ફાફડા ને 100 ગ્રામ જલેબી એક સોસાયટીમાં ટેસ્ટિંગ માટે પાર્સલ કરી આપજે. જો આપણે બીજી જગ્યા છે, અહીંના આપણે ફાફડા જલેબી ટેસ્ટ કરાવવાના છે, અહીં હારા મળે છે એવું આપણે સાંભળ્યું છે. લઈ લે હેડો. 100 ગ્રામ ઘીની જલેબી અને 100 ગ્રામ ફાફડા સેમ્પલના પેક કરો. ફાફડા જલેબી સેમ્પલના પાર્સલ કરી દો. 100 ગ્રામ ફાફડા 100 ગ્રામ જલેબી સાહેબને સેમ્પલ માટે પેક કરી આપજો. પેકેટ આવી ગયા ને બા, હવે મારો ઓફિસે બેન ખાઈએ આપણે. હેડો. હા જોરદાર હો ચેરમેન. મફતમાં તું નાસ્તો જો કેટલો લાવ્યો છું. જોયું ને મારી બુદ્ધિ? એમને થોડો ભાઈ ચેરમેન બન્યો છું. આટલા બધા ફાફડા ને જલેબી એક પણ રૂપિયો ખર્ચ્યા વગર લાવી દીધા ને, એમ તા આને કહેવાય ચેરમેન ની બુદ્ધિ. હા લે હેડ ચાલુ કરીએ હવે જલ્દી ફટાફટ. હે ખાઈ લઈએ. મજા આવી ગઈ ને? હું મજા આવી મફત ત્યાં. તું આવી રીતે તાર બૈરાન ખવડાવીને જાડુ કરી છે. આખી સોસાયટીમાં જઈ જઈને કહું કે આ મફતનું ખાય છે મારો દિવસ. ચેરમેન થઈને મફતનું ખાતો થઈ ગયો છે. મારું આ લોકો તો ખવડાવવા જેવું નહીં, આ તો ખાઈને ખોટતા થઈ જાય. મારું સોસાયટી કહેશે ને તો મારું નામ બદનામ થશે, કંઈક તો વિચારવું પડશે. હા ઓય, જો તે કહ્યું ને તો તારા બૈરાના હમ હો. હવે કોઈ નથી હવાશે નહીં બૈરાના હમ ગાલે આવવાને તો. ફાફડા ખાધા છે ને તો ભોગવ બૈરાના હમ.